સુરતના કતારગામ વિસ્તારમાં ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં થોડા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતના પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની ચર્ચા જોવા મળી હતી. સુરતના કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જેકેપી નગર સોસાયટીમાં ઘટના બની હતી. અહીં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો સ્થાનિકોએ જણાવ્યા મુજબ 46 વર્ષીય વિપુલ મંદાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. તો ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફરાર થયેલા 3 થી 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિપુલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્થાનિકોમાં પણ ભયનો माहौल જોવા મળી રહ્યો છે. कतारगाम पुलिस स्टेशन विस्तार में जेपी के नगर नाम का एक एरिया है जहाँ पे मर्डर का बनाव हुआ है. तो बनाव का डिटेल ऐसे है कि एक विपुल भाई मंडानी नाम के एक आदमी जिनकी उम्र 40 वर्ष है, सरथाना में रहते हैं. वो यहाँ जेपी के नगर कतारगाम पुलिस स्टेशन विस्तार में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ झपाझपी हुई, बोलचाली हुई और जो 2 आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया. तो जो लोकल पुलिस है वो सीसीटीवी एनालिसिस और जो बाकी की ह्यूमन सोर्सेज है और हमारी पूरी कोशिश है कि आरोपियों को जल्द से जल्द गिरफ्तार कर दिया जाए. प्रकाशभाई रवजीभाई માંડાણી મર્ડર થઈ ગયેલો વિપુલભાઈ રવજીભાઈ માંડાણી મારો ભાઈ છે નાનો. કતારગામમાં મર્ડર થઈ ગયેલું છે શરીરના ઘા મારે. વિપુલભાઈ શું કામ ધંધો કરતા હતા? એ બિલ્ડરનું કામ કરતા હતા. કોણ હતું મારો ઓળખો? એ બહુ ખ્યાલ નથી. શું તમારે ન્યાય કડકમાં કડક કાર્યવાહી થાય છે, ફાંસીની સજા હોવી જોઈએ. મારવા વાળો કોણ એ ખ્યાલ નથી. જયેશભાઈ વાલજીભાઈ ફિંડોળિયા વિપુલભાઈ માંડાણીને શરીરનો ઘાવ કતારગામ જેકે નગર પાસે મારેલો છે. કોઈ પણ અજાણી વ્યક્તિ મારીને જતી રહી છે. વિપુલભાઈ શું કામકાજ હતા? વિપુલભાઈ બાંધકામનું કામકાજ કરે છે, બિલ્ડર. અને ક્યારે ઘટના બની? 3:30. શું ન્યાયની માંગણી? ન્યાયની માગણી એવી છે કે જે કાંઈ ગુનેગાર છે એને સખતમાં સખત સજા મળે અને જલ્દી ને જલ્દી પકડી ને એને સજા આપે એવી માગણી છે.